રાજકોટ સિવિલમાં થઈ રહેલ સારવાર સામે ઉઠેલા સવાલ। રાજકોટની સિવિલ ફરી એકવાર વિવાદોમાં આવી ગઈ છે। સામાન્ય દર્દીઓને તો સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળતી નથી તેવી અનેક ફરિયાદો આવે છે। જો કે હવે તો આવો અનુભવ જાણીતા ચહેરાઓને પણ થઈ રહ્યો છે। હાસ્ય કલાકાર હકાબાને પણ રાજકોટની સિવિલમાં ખૂબ જ કડવો અનુભવ થયો। અકસ્માત બાદ તેઓની બહેન જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી હતી ત્યારે સિવિલના ડોક્ટર્સ અનેક કલાકો બાદ હોસ્પિટલમાં આવ્યા અને સારવાર ખૂબ જ મોડી શરૂ થઈ। આ હકાબાનો આક્ષેપ છે। જો કે સિવિલ તંત્રનું એવું કહેવું છે કે આ આરોપમાં કોઈ દમ નથી। વિવાદમાં આવી રાજકોટ સિવિલ। સારવાર સામે ફરી ઉઠ્યા સવાલ। હાસ્ય કલાકાર હકાભાને થયો કડવો અનુભવ। સિવિલનું રેઢિયાળ તંત્ર ક્યારે સુધરશે? રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મળતી સારવાર સામે ફરી એકવાર ઉઠ્યા છે સવાલ। આ વખતે કોઈ સામાન્ય દર્દીએ નહીં પરંતુ રાજ્યના જાણીતા હાસ્ય કલાકાર હકાભાએ સિવિલની સારવાર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે। થોડા દિવસ પહેલા હકાભાના બહેનને રોડ અકસ્માત નડ્યો। પ્રાથમિક સારવાર મોરબીમાં અપાયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેઓને ખસેડાયા। માથામાં ગંભીર ઈજાને પગલે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે ગંભીર ઇજાગ્રસ્ત દર્દીનું પણ 5 કલાકે સીટી સ્કેન થયું। આ દાવો હકાભાનો છે। એટલું જ નહીં, ન્યુરોસર્જન હોસ્પિટલમાં 3 કલાકે પહોંચ્યા। સાથે જ હોસ્પિટલ સ્ટાફનું વર્તન પણ અયોગ્ય હોવાનો હકાભાનો આરોપ છે। 5 કલાકે સીટી સ્કેન થયું છે મારી બેનનું। 5 કલાકમાં માણસ મરી જાય। લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની। આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે। લાઈન હતી આમ, એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું। તો એ એક લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાઓ શાંતિથી કહે। কিন্তু ભાઈ હું હકાબા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે અહીંયા? હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા? અને સાહેબ મેં એમ કીધું, હું એમને કીધું તમે મારો વારો પહેલાં લઈ લો એમ, પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરા જો, એને તમે પહેલાં લો। કોઈ નહીં, 5 કલાકે સીટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર। હકાભાઈ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી વર્ણવીને રોષ ઠાલવ્યો છે કે જો તેમના જેવી વ્યક્તિ સાથે આવું થતું હોય તો ગરીબ દર્દીઓ સાથે તો શું થતું હશે? સરકાર સત્વરે આ અંગે પગલાં લે તેવી માંગણી કરી છે। તેમનું કહેવું છે કે સરકાર દ્વારા તો તમામ સુવિધાઓ અપાઈ રહી છે પરંતુ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો। સરકાર દવા આપે છે, સરકાર સુવિધા આપે છે, પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં। આ મને કરવાનો અનુભવ થયો છે। એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો, મેં કીધું હાલો મારી પાસે 5 રૂપિયા છે, હું મદદ કરી શકીશ મારી બેનને, હું પ્રાઇવેટમાં લઈ જઈશ। પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં? એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં? આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં। આપ ચોક્કસ આનું ધ્યાન આપજો પહેલાં। આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે, ગરીબ માણસ। મને પહેલી વાર દયા આવી, મેં તો આ લોકો હકાભા નામ છે એટલી ઓળખાણ છે છતાંય મારું કામ ન થયું તો નાના માણસ થતું શું છે? ઘટના 25 ફેબ્રુઆરીની હોવાનું સામે આવ્યું છે। જોકે હોસ્પિટલ તંત્ર દ્વારા આવા તમામ આક્ષેપોને નકારવામાં આવ્યા છે અને સમયસર દર્દીની સારવાર કર્યાનો દાવો કરાઈ રહ્યો છે। સિવિલ હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે સાબિતી રૂપે તમામ સીસીટીવી ફૂટેજ પણ તેમની પાસે ઉપલબ્ધ છે। 11:20 પેશન્ટ આવેલું હતું। એ જે તે સમયે ઓલરેડી એનેસ્થિશિયાની અંડર કોન્ટ્રાસ્ટ સ્ટડી ચાલી રહી હતી। આપણા જ ગરીબ દર્દીઓની કોન્ટ્રાસ્ટ સ્ટડી એનેસ્થિશિયા અંડર ચાલી રહી હતી, તો આપણે ચાલતું પેશન્ટ તો વચ્ચેથી ન ઉતારી શકીએ। એટલે આપણે પેશન્ટને રિક્વેસ્ટ કર્યું કે તમે જરાક વેઇટ કરો, આનું પતે પછી આપણે તમને કરી દઈએ। પહેલી વાર 11:50 પેશન્ટ અંદર લેવામાં આવ્યું। 20 થી 50 આટલોક જ વેઇટિંગ હતો ને એ પણ કામ ચાલુ હતું એટલે વેઇટિંગ કરવું પડ્યું હતું। 11:50 પેશન્ટને અંદર લેવામાં આવ્યું। પેશન્ટ હલતું હતું, અંદર સ્ટેબલ નહોતું રહી શકતું। 12 વાગે આપણે બહાર કાઢ્યું અને પછી એનેસ્થિશિયાના સાહેબને ઇન્ફોર્મ કર્યું કે તમે આવી જાવ એટલે આપણે આમને શીશી સૂંઘાડીને આપણે તપાસ કરવી પડશે। પેશન્ટનું સ્કેન પાછું આપણે 12:15 અરાઉન્ડ ચાલુ કર્યું અને હજી તો પેશન્ટ ભાનમાં આવે ત્યાં આપણે રિપોર્ટ પણ એમને સાથે આપી દીધો હતો। ધારાસભ્ય દર્શિતા શાહે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી સમગ્ર માહિતી મેળવ્યા બાદ પણ તેમને સીસીટીવી તપાસવા માટે જાણ કરી છે અને જો કોઈનું પણ વર્તન અયોગ્ય જણાય તો તે મામલે તપાસ કરવા જણાવ્યું છે। બેનને એનેસ્થેશિયા આપી અને સીટી સ્કેન કરવું પડે એવું હતું, પરંતુ દર્દીએ એનેસ્થેશિયા માટેની મંજૂરી ન આપી
અને એને લીધે થઈને દર્દીએ એવું કીધું કે મારું એમને સીટી સ્કેન કરો. એટલે પેશન્ટને જ્યારે સીટી સ્કેન માટે લઈ જવામાં આવ્યું ત્યારે પેશન્ટની મૂવમેન્ટ એટલી બધી હતી કે એ સંજોગોમાં વગર એનેસ્થેશિયાએ સીટી સ્કેન થઈ શકે એવું નહોતું. એટલે એ લોકોએ ફરીથી દર્દીને રિક્વેસ્ટ કરી કે તમે એનેસ્થેશિયાની મંજૂરી આપો તો જ આ સીટી સ્કેન થઈ શકશે. એટલે આ બાબતે લઈને કદાચ એવું બને કે સીટી સ્કેન કરવામાં થોડો વિલંબ થયો હોય. જોકે બીજી તરફ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ આક્ષેપ કર્યા કે તમે ગુજરાતની કોઈ પણ સરકારી હોસ્પિટલમાં જાઓ ત્યાં આવો જ અનુભવ થશે, કારણ કે સરકારને ખાનગીકરણમાં જ રસ છે. ગુજરાતમાં સિવિલ હોસ્પિટલમાં જતા કોઈ પણ દર્દીનો આ જ અનુભવ હોવાનો. ગુજરાત સરકારની વહીવટી તંત્ર ઉપરથી પકડ સાવ તૂટી ગઈ છે. કોઈને ગાંઠતું નથી, કોઈને કોઈની બીક નથી, કાયદાની, અનુશાસનની એક પણ જાતની બીક અત્યારે ગુજરાતમાં રહી નથી. બીજું, સરકાર પોતે પણ ખાનગીકરણ તરફ જઈ રહી છે. એટલે જે સરકારી સવલતો છે એ જેટલી બને એટલી ડેમેજ થઈને બંધ થાય એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. આ કોઈ પહેલી વાર નથી થયું જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. આ પહેલા પણ અનેક વખત રાજકોટ સિવિલ વિવાદમાં આવી છે. ત્યારે સવાલ એ છે કે દર્દીઓને યોગ્ય સારવાર કેમ નથી મળતી? ડોક્ટર્સ સારવારમાં કેમ રાખે છે બેદરકારી? શું દર્દીઓની કોઈ ચિંતા નથી? ગરીબ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે. છતાં જો દર્દીઓને સારી સારવાર સમય પર ન મળે તો શું ફાયદો? હવે સવાલ એ છે કે શું હવે સિવિલનું સરકારી તંત્ર સુધરશે? સવાલ છે તે જરૂર છે તે ઉઠી રહ્યા છે અને કાર્યવાહી છે તે ખૂબ જ ઝડપથી થવી જોઈએ. ફરી એકવાર સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી છે તે સામે આવી છે ને આટલો લાંબો સમય એટલે કે 6 કલાક સુધી દર્દીઓ છે તે અહીં રાહ જોઈને બેઠા હોય ત્યારે સ્વાભાવિક રીતે સિવિલ તંત્રએ આમાં ઝડપ છે તે કરવી ખૂબ જ જરૂરી છે. દર્દીઓના જીવને જોખમ ન થાય તે રીતે સારવાર કરવી પણ એટલી જ જરૂરી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. અને હવે